આ છે ને ઘણા બધા મહેમાન આવવાના છે પણ એ કોણ પૂગે ને એ કઈ નક્કી ને જ નહીં. આજ દી ઉઈ ગયો ફોન થી ઓરો તાકાત વાળો ઓરો જો ડુંગળી હા તે ના નો પાડે તો હોફાવાય નાખા ને બધાને એક એક ફેરે બધા હા પાડે દો. મહેમાન કહેતા કે આની તો કઈ ધંધો નથી. ના ના તું હું તો ખાતી જ ને મારો પ્રશ્ન ભાણે બે થઈને 500 રૂપિયા કરે દે વ્યાજ બે કર. સીતારામ બધાને ગુડ મોર્નિંગ. તો જો અટાણમાં હે ને આસ્તા ઠાર આવીને એટલે એને વાત જવા દઉં. મેં નાજી વરસતી હતી અટાણે તો થોડીક ઓછી પડે ગઈ, થોડીક તડકી નીકળી હતી ને આગળનો વ્લોગ તમે જોયો જ છે આપણે ગાતા પોરબંદર સમૂહ લગ્નમાં ને જો હાલે વારવા છોડવાનો અટાણમાં મારે જાઉં ખેતરમાં. હવે એકલીનું જ કામ હે ના 1.5 કલાકનું કામ છે કંઈ હે નહીં. આપણે જે હાંઠિયું ભેરિયું કરતા હતા તો કાલે આપણે પોરબંદર ગાતા નહીં તો એટલો ખૂણો રેગો તો અટાણમાં હે ને હું જા આગળ 1.5-2 કલાકનું કામ હે ને રામની હેન જવાનું હે ઘોડા દરાસ થોડુંક કામ હેતી એ લગભગ 11-12 થાય તો એ ભાગી આવી છે ને મારે 2 કલાકનું કામ હે ને તાતા લગભગ 1-2 દીમાં ટ્રેક્ટરવાળા ભાઈ પણ આવે જાય તો પાછું આપણું કામ થાય કન્ટિન્યુ આપણે જે હાંઠિયું ઊભી હોય. તો હાલો જઈએ ચા પાણી પીએ ને ખેતરમાં આગળ 10-10:30 થાય ને તો કામ આપણું કમ્પ્લીટ થઈ જાય ને પછી ઢેગલા આપણી હારવાના હે. એટલી ઠાર આવી હતી અટાણે તો ઉડે ગઈ ને સવારે તો 6 વાગે ઉઠીને 6:30 વાગે કંઈ દેખાતું જ નહોતું. એ ધોરીડાના જે બાંધા હુણી કરો ઠાર આવી હતી ને તે હજી નેટ લીધા કરો. હાલો અટાણે 8:30 થેગા ને જે મેં ઘેરથી વાત કરી હતી ને તો આખો પ્લાન છે ને સોપટ થેગો ઘોડાદર જવાનું યારો થયું. આ છે ને ઘણા બધા મહેમાન આવવાના છે પણ એ કોણ પૂગે ને એ કંઈ નક્કી ને જ નહીં. આજ દી ઉઈ ગયો ફોનથી શરૂઆત થઈ તે હે ને કલાકીમાં નીકળે ગઈ. મને તો પછી કંટાળો આવ્યો ને હું તો જા તમારે જે કરવું એ કરજો. તો ભાવેશ ને એ બે આવે પછી અમીરભાઈ આવે કે હોયથી ત્યાં જાનમાં આવે લગ્નમાં ને પછી રાણો ને મનીષા ને એ આવે અહીંયા પાટણ લગ્નમાં ગાતી કે અમે રિટર્ન આવ્યું તો એ જોઈએ કોણ આવે બપોર થાય ને તો ખબર પડે. તો એ હું કાં છે ને આપણું આ જે કામ છે ને અધૂરું એ પૂરું કરી નાખીએ પછી જે મહેમાન આવવા એને ભલે આવે. અડધી કલાક તો નીકળે જાય તો લાગે સાહેબ. તો હાલો આજ થાય ને એટલી ઠાર આવીને તડકો ધૂમિકાર પડવાનો હે તો અટણ મેં ફટાફટ કામ પતાવીએ ને પછી ઘેર જઈને વ્લોગ કન્ટિન્યુ કર્યું. બાય બાય. અટાણે હે ને 11:30 10 મિનિટની વાર હે ને આપણે હાંઠિયું ભેરિયું કરે ને 10 વાગે ભાગી આવ્યા હતા ને આપણે જે મહેમાનની વાત કરતા હતા તો મહેમાન છે ને રસ્તામાં હે અડધા ને આજો ભાઈ પણ આવ્યા હતા એને તો ખબર નહોતા એ માણાવદેથી આવ્યા પાટણ લગ્ન હે ને તી ના ગા ને આપણી મોટરસાઇકલ લેતા ગયા ને રામીની તેડવા ગયો ને પાછો આજો ભાઈ રામને મૂકવા આવ્યો ને પછી આજો ભાઈ મોટરસાઇકલ ને રાણો મનીષા એ પગા પાટણ વિવાહ કરવા તો એ લગભગ બપોરે ખાઈ પીએ ને બધા અહીંયા ભાગે. ભાવેશભાઈ ને પણ બે આવે રસ્તામાં હે એને થોડું ઘણું કામ હતું કુતિયાણે તે ખોટી ઠેકાણ તો રસ્તામાં હે આવે ને અમીરભાઈ પણ આવે તે હોયથી તે ઈ લગ્નમાં આવે હજે લગભગ પૂગ્યા ને જીવો જીનો ટાઈમે કેટલા કામ બપોરે ભેગા થાય એ જોઈએ. હા બપોરામાં હે આપણી ઓરો તાકાત વાળો ઓરો જો ડુંગળી ને ટમેટા ને લીલું લસણ ને જો બધું સળેગું ત્યાં હે આપણો ઓરો. તો આજ મહેમાન ને થઈ જાય ઓરો 2-3 તો લગનમાં ઢેફલા ખાઈને આવી જાય 2-3 વારે ખાહે. હાલો ગરમા ગરમ રોટલા હાલે ને ટાઈમ થયો છે 11:30 ને ટ્રેક્ટર વાળો ભાઈ આજ આવેગા એટલે આગળ અડધી પોણી કલાક થાય ને તો બધા એમાં ને કમ્પ્લીટ ઘંટી હકાઈ જાય 1 કલાક. જો એ છે ને ખાલી ખૂણો બાકી રહ્યો એટલું કમ્પ્લીટ થઈ ગયું આગળ છે ને પોણી કલાક જેવું થાય ને તો હકાઈ જાય રેડી ને હાલે છે ને બોર ખાટા બડા હાજીબા હે. આપણે જે સવારના મહેમાન કરતા હતા ને તો ફાઇનલી બધાય મહેમાન પૂગે ગયા ને અમીરભાઈ છે ને નેતા આવ્યા એને પાછી થોડું ઘણું કામ હતું ને કુતિયાણે તે કામ પતાવે ને પાછા એ લગ્નમાં વ્યા ગઈ કે કલાકે ખાટું ધક્કો નથી ખાવું ને વરે પાછું મૂકવા આવું તેડવા આવું ને એવું થાય. તો જો બધાય મહેમાન બેઠા ને આપણે અહીંયા 3 વાગ્યાનો ચા બને ને મહેમાન આવ્યા મોડા બધા વિવાહમાંથી ખાઈને આવ્યા 1-1:30 વાગે. તો જો મહેમાનની પહેલાં તો આથી શરૂઆત થાય આપણી ઘરના મહેમાન.
ને આપણે બધાય ઘરના જ કહેવાય ને ભાવેશભાઈ ને રાણા ને કાવાલે મજામાં ને ઢેફલા ખાઈ આવ્યા કઈ ખાવ લે એવું કઈ જાવું કે વિવાહ ઈ હે ને હજી એક બીમાર હતો તો ફોન વાગે હા જો ભાઈ હુતા હજે આપણે ઉઠાડવા ને તો જે ને જો આ બેઠા માં ને મનીષા ને હતોક ને બધે કાવલે મજામાં ને ઢેફલા વાળી હાલે હું ને મનીષા ને કાલે ભેરા થયા તા પોરબંદર હા ઓગરે જઈએ ને પછી ઈ તા છે જ ને હજે તોય ઈ તા ગયો ને કે હજે ઉનાળાનો ભાગ ને જ બેઠો બાકી જો ભર ઉનાળે વિવાહ હોય ઈવા વહીમાં લાગે એની વાત જવા દો 2 કલાક વિવામાં જઈએ તો અહીં થાય કે ઝટ ઘેર ભાગે જઈએ થાવ કે અમારે તો હજે ને જ લગ્ન ગાળો થી સારો અમારે આવી છે ચોથા મહિનામાં એ આજા ભાઈ તમારે રીંગ વાગે ઉઠો નીંદર સડે ગઈ હબાવ અહીં તો આજ કોઈની ભાગવાનું તો થતું ને બધાને રોકાવાનું જ છે હા તે ના ન પાડે તો હોફાવાય નાખે ને બધાને એક ફેરે બધા હા પાડે દો રોકાવો ને હા જો મનીષા હું રાણા રોકાવો ને રેડી પાકો તો આણી બેન તો પૂછવાનું થતું જ ને ચાલો ફાઈનલ રેડી હા રેડી હાલો હટાણે હે ને કેટલા 6:30 થયા વિમાન કહેતા કે આણી તો કઈ ધંધો ને બીજો આ અમારો ધંધો જ કહેવાય ને અમારે બીજો કઈ ધંધો હા અમારા ધંધો કહેવાય ધંધો તો હું તો આજ પણ આજ નથી જો મહેમાન વિયાગા હે ને બધાય ને આ 2 મહેમાન રોકાણા એક મહેમાન તો હોય બાકી આજો વિયાગો ભાવેશ ને હતો બેન ની વિયાગા જો આગળ આવ્યો ને પાવભાજી આજ ખવડાવવાની છે મહેમાન છે ને આ મિષ્ટાન ખાઈ ખાઈને ઓગરેગા વિવાહ એ પાછા તેની તે મારા જીવન છે એટલે ઉપાધિ નથી કઈ મારે આ વારું મારવા નથી કોઈ હારા મને ઈ કે તીતા હાથમાં હારો કઈ વિચાર નહીં આજ હે ને પાવભાજી પ્રોગ્રામ થઈ જાય કાપી કેટલા ખાઈ બધાય કોઈ નહીં આપણી સામે પીવી કાપી પીવી અરે અહીંયા લે કોફી તો પીવી જોઈએ ને ચા ને કોફીમાં ફેર હોય ને કઈ કોફીમાં કઈ ગેસ કે નો તારે કરવાને જ દેવો કોઈ અટાણે હજે 6 વાગ્યા વ્યારો તો મોડો હોય ને 8 વાગ્યા પછી પેલા આસ્તા મણી કોણ તારો હોય એ હાલો દાયરો અટાણે 8 વાગે ગા ને હે ને વ્યારા પાણીની તૈયારીઓ કરે જો હે ને પાવભાજી તારા ઓલરેડી લઈ આવ્યો ને ઓલા પાવ છે ને કે હેકવાનો ભૂંગવાનો નહીં આપણે કઈ ખબર ને જે ખાતા હોય ને એને ખબર જ જો એ ઈ લોઢી મૂકે દે એ મૂકે દે ઈ મૂકે દે તો જો ઈ પાવ હે ને ગરમા ગરમ કરે ને ભાજી ગરમ કરી લઈએ ને આમાં હે ને આમાં થઈને હાટું રોટલા બનાવે હા ગેસી લોઢી મૂકે દઉં પછી જે એની પ્રોસેસ જે આવતી હોય ઈ તમે કરો અમે જોઈએ હાલો તો અહીંયા પાવ કટિંગ નું કામ હાલે છે અહીંયા ફોનમાં વાતો હાલે છે અને અહીંયા રોગે મોગા બેઠા છે એક કામ કર ને મને ખારી પીટ તેલ નાખે ને આખે આખું સોકઠું મૂકે દે તો ના હાલે તો તરાઈ જાય ઈ ની આખે આખું સોકઠું મૂકે દે તો ના હાલે હા મનીષા કરો મનીષા આખું નામ એ વા ઘોડા દઈને આંતરો લઈને જાય ને તાર મનીષા આવડે આ હવે તો મની થઈ જાય પાછી નહીં મનીષ કરે આખું નામ બોલતા આરો થાય ટાઈમ ને કોઈ ભાજી ગરમ નથી કરવી હાલો મૂકી દઈએ ઈતાનું કામ બે હાલે અહીંયા કેટલું કે અહીંયા કોઈ પક્ષના કર ના ખાય હાલે તે પણ અરે ના હું બોલે તુણી ઓલો યાદ આવ્યું કામ ઓલું કામ ખાસ તો દાબે આ દાણી દાબેલી આ દાબે આ તો હાર દેણી કી બહાર થી આવી હોય આ પછી નામ નો આવડે ભૂલાઈ જાય હા સમય જો આવડે વાતો કરો તે એ દાબેલીમાં ન ઓલું બે પડ કરે ને ભરે ને વાઈટ કા વાઈટ કઈ છે ના ના ટોપડી હા એ ભેરા ખાઈ લો ને આ તો ટોપડી તપાડી ભાજી તપાડી દેવી ને થઈ ટોપડી તપી લઈ પણ આવા જો મહેમાન જઈએ હાઈથી કરે ને હાઈથી ખાઈ લે કઈ ઉપાડી મિષ્ટાન ખાઈને આવ્યો ને એટલે પાવભાજીનું મન થયું હતું એટલે પછી તૈયાર લઈ આવ્યા બરાબર ને તમે બેહાજો પીડી વાત બા હું તો બેઠી હજ પલુઠી વારે આ પાવ નહીં હાલે તમારી વાત થાય નસ થાય ને
હાલો જો હરિહર કરે નાની આ બેઠા રહોડામાં એ કોઈ ઊભા નથી થતા નાની ને રાણે ને મનીષા ઈ બેન હે ને શરિયત લગાડ્યા હતા 500 ના મનીષા હે ને ઈ કે કેટલા 4 થી 5 પાઉં પડ્યા હતા ઈ કે તું ખાઈ જા ને તો 500 રૂપિયા આપા બે જ વધાર્યા પછી તો 500 રૂપિયા તારે આવ થારી ગાવ ખાલી કર નાખો બે ચાર પાઉં ઉતા એમાંથી બે વધ્યા ને બે ખાધા ચાર નૂતા શિયાળ લૂતા વધારે વધારે બે ઉતા ત્રણ તો ખાઈ ગઈ હતી ને આટા પાછા ખોવાઈ જાય પડ્યા પાછ ભાવતું ને હમણાં લગનમાં બહુ ખાલે ખાવા નાકા 500 રોકડા કરવા તા કઈ બે રોકડા કરો હાલો વાત કરી કે હું ખાઈ જાઉં તો તમારે દેવાનું બાકી માર નહીં દેવાનું નહીં ખૂટે તો ઈ કૈસલા કર્યા મની કરી. તી કૈસલા કર્યા એ તું ખીચડી ખાઈ લે કે દીધું તું હાલો 500 રૂપિયા આપતો તો મામો ભણે ત્યાં મામો એને મામો ભેગો હતો હા એની વાઈટ એને વધારે. તો હું તો બીમારી. એની વધારે. હું આ ગામનો ને ના તું હું આ ગામનો ને પાવર દેવા વાળો મામો જ છે. હા એની બે ત્રણ નાય હાવ લે લીધા ઈ કે હું ખાઈ ખાઈ જાય એ મનીષા હાટું હું કઈ નોખા કાઢેલા હું પછી એને ટાર્ગેટ રહે ને બરાબર હા તો તે ભૂલ કરી હશે બે વધારે લઈ લીધા તો મને હારે ઓલા ખાટે જ જોતો તો હું લેતો તો થોડું તો બધા હારે ગયા બરાબર ને કોઈ જીતું નહીં હું તા ઈવા ને ઈવા કાં ગાતા તો કે કાંઈ નહીં 500 રૂપિયા આપતા દો એટલે રેડી. મેં નાચ પડ્યું તું 100 રૂપિયા આપ દો ભેગો. લેવાના બાકી એક કામ કરો કીધા આજ તમારે બાકી ના લે નામ દીજો પેટ્રોલ મામો ભાણેજ બે થઈને 500 રૂપિયા કરે તો વ્યાજ 100 બે કર રૂપિયા આપ દઈ દે ગણાય પેટ્રોલ ના જતે. ઓય મય ખાલી હોશ માગે આપો હાલો આપો ખાલી હે બહુ આપી દઉં ને 500 ભર્યા. સવારે 400 પસા ભર્યા. પસા દેતી વાતો અટા રૂપિયા નો દેવાય અટાણ નો અટાણ દેતી હા લક્ષ્મી નો દેવાય બરાબર છે ને ખીચડી બીજા તો લઈ લો. આ તો નો નડે તો નો નડે લેવાય દેવાય ને હા બરાબર છે ને ખીચડી પીગું આ બે પાવ વૈધા હોય ખદડા તે બે પાવ જ વધ્યા ઈ અડધું પાવાય નથી ખાધું પણ હું તો ખાતી જ નથી મારો પ્રશ્ન જ નથી આવતો આમાં વૈશ્વ આપણે સ્કીમ એ બોપર દીની કહેતી હતી તે હૈલાનો નટણ હાંઠિયું ભેર્યું કરવા જાવ ઈ નો કહેવાય